આ મેડમ જો 4 કોણ લઈને બેઠી છે જો. તો 4 આ તમે એમ કીધું કેટલો તડકો ને ગરમી છે, તો પછી એક કોને શું થાય? એક અત્યારે ખાવાનો, એક 2 વાગે ખાવાનો, એક 4 વાગે ખાવાનો ને એક 6 વાગે ખાવાનો. તો ફ્રેન્ડ્સ અત્યારે કોણ ખાવાની સિઝન છે તો ભલે ખાઈ લે, વાંધો નહીં, પણ પાછા કહેજો મારી યાર ઝઘડે નહીં કોણ હાટું ને કંઈ વસ્તુ લેવા હાટું. કારણ કે કાલે તો તમને ખ્યાલ છે ફ્રેન્ડ્સ, એકલી બજારમાં જઈ આવી, નાની મોટી ખરીદી કરી આવી અને મારા માટે લાવી ખરા એક નાઇટ ડ્રેસ લઈ આવી છે. હું પહેરીશ ને ગમે ત્યારે તમને બતાવીશ કે કેવો મસ્ત મજાનો નાઇટ ડ્રેસ લઈ આવી છે. તો ચલો ફ્રેન્ડ્સ, અમે તો કોણ ખાઈએ છે, તમારે કોણ ખાવો હોય તો આ ઓગળી જશે. શું કોણ? તો ફ્રેન્ડ્સ ઓગળી જાય તો કાંઈ વાંધો નહીં, આપણે પાછો કોણ લઈ આવશું તો મેડમને કોણ ખવડાવી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો વાગી ગયા છે સવારના 11, કેમ કે કાલે પણ અમે આખો દિવસ વેરાવળમાં હતા. એમ કોને કે રાતે અમે વેરાવળથી 10:30 વાગે કે 11 વાગે ઘરે આવ્યા, તો એટલા થાકી ગયા હતા કે વાત જવા દો એમ. તો સવારમાં આજે ઉઠવાનું લેટ થઈ ગયું છે. આ નવાબઝાદા છે એને પણ જોબ ઉપર જવાનું લેટ થાય છે. અને અત્યારે તો એમ કોને તમે કે એમને મીટિંગ ચાલુ છે. જો હું તમને બતાડું એટલે નવાબઝાદા અત્યારે તમારી સાથે વાત નહીં કરી શકે, કેમ કે એમને છે ને ઓનલાઈન મીટિંગ હોય છે, જોબ કરે છે એમાં. જો હું તમને બતાડું. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એ અત્યારે ઓનલાઈન મીટિંગ અટેન્ડ કરે છે, એટલે એ કંઈ નહીં બોલી શકે. જે 24 કલાક ઓલો કે ને પડ કરે છે, અત્યારે ચૂપ થઈ ગયા છે, કેમ કે એમના 2 સર એમની સામે બેઠા છે. એટલા માટે એ કંઈ બોલી નહીં શકે. કંઈ વાંધો નહીં, એમની મીટિંગ એમને અટેન્ડ કરી લેવા દો, એ પૂરી થશે પછી તમને મળશે. તો રામ રામ ડાયરાને, કેમ છો બધા? મજામાં? જો અત્યારે વાગી ગયા છે 11:30 અને અત્યારે નાની મોટી જે કંઈ પણ એક્ટિવિટી હતી, જેમ કે અમારી મીટિંગ હતી, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે અમે લોકો બેસી ગયા છે જમવા માટે, કારણ કે 11:30 થઈ ગયા. જમશું તો 12 વાગી જશે. તો 12 વાગી જશે એટલા માટે આપણે સીધા જમી જ લઈએ, એટલે આખો દિવસનું કોઈ ટેન્શન નહીં. અત્યારે મેડમે જમવાનું શું બનાવ્યું છે તમને બતાવી દઉં. જોઈ લો પહેલા. અત્યારે જમવામાં આ કઈ દાળ કહેવાય? પાલક દાળ. ઓકે, પાલક દાળ, રોટલી તો હાવ કેવી બનાવી ખબર નથી પડતી. અને આ શું બનાવ્યું છે? સંભારો, કોબી મરચાનો સંભારો. ઓહ, આ રોટલી એટલા માટે એવી છે કે તમારી જાણકારી માટે કહી દઉં કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે. ઓકે. અને આ બધી રસોઈ ચૂલા ઉપર થઈ. ઓકે. ચૂલો મને ફાવતો નથી. હા, તો પછી જેવી બની હોય એવી ખાવી પડે. જો ફ્રેન્ડ્સ, મેડમ એમ કહે છે કે ચૂલો મને ફાવતો નથી. તમે ઘણા વાર જોયા હશે વિડીયો, ચૂલા ઉપર બધું બનાવતા આવડે છે, પણ આ રોટલી ફાવતી નથી એવું લાગે આપણે, નહીં? કારણ કે આને બધું આવડે જ છે, પણ ક્યારેક શું કહેવાય કે બર પડતું હોય છે. તો બર પડતું હોય તો એનો મિનિંગ એવો થોડો કે રોટલી આવી બનાવવાની હોય ને આવું કરવાનું હોય. કંઈક કહી દો આને એટલે ખબર પડે. મને શું કે ફ્રેન્ડ્સ, બધાને ખબર જ પડતી કે આવા તડકામાં ચૂલા ઉપર બેસવું બહુ અઘરું છે. તો ફ્રેન્ડ્સ, મેરેજ ના કરાય તો ચૂલા ઉપર તો હું સ્કૂટર ઉપર એ ન બેસાય, હું તો એમ કહેવા માંગુ છું. પણ હવે થઈ ગયા તો શું કરવાનું? હવે કોઈ ઓપ્શન નથી. તો કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, આપણા આગળ ઓપ્શન છે, આગળ જોતા રહો, મજા આવશે. તો ફ્રેન્ડ્સ, નાસ્તો બાસ્તો પતી ગયો તો અને હું મારા ગામથી 5 કિલોમીટર દૂર ગયો, તો મને તો બહુ એટલે બહુ તડકો લાગ્યો. મારા હાથ પગ મોઢું બધી ભરી ગયું હતું અને હું પાછો વહી આવ્યો છું ઘરે. આપણે આજે જોબ ઉપર નથી જવું, કારણ કે ભાઈ આમાં તમને ખ્યાલ છે, નક્કી નથી અત્યારે બોડીનું, ક્યારે વીકનેસ આવી જાય, ક્યારે પ્રોબ્લેમ થઈ જાય. હવે મેડમની ફરમાઈશ હતી કે ભાઈ તમે વહેલા વહી આવો હો તો કંઈ વાંધો નહીં, મારે ખાવા હે કોણ. તો એના માટે કોણ લાવ્યો હું, પણ એક કોણ લાવ્યો નથી, 4 કોણ લાવ્યો. જો આ મેડમ જો 4 કોણ લઈને બેઠી છે જો. તો 4 આ તમે એમ કીધું કેટલો તડકો ને ગરમી છે, તો પછી એક કોને શું થાય? એક અત્યારે ખાવાનો, એક 2 વાગે ખાવાનો, એક 4 વાગે ખાવાનો ને એક 6 વાગે ખાવાનો. તો ફ્રેન્ડ્સ અત્યારે કોણ ખાવાની સિઝન છે તો ભલે ખાઈ લે, વાંધો નહીં, પણ પાછા કહેજો મારી યાર ઝઘડે નહીં કોણ હાટું ને કંઈ વસ્તુ લેવા હાટું. કારણ કે કાલે તો તમને ખ્યાલ છે ફ્રેન્ડ્સ, એકલી બજારમાં જઈ આવી, નાની મોટી ખરીદી કરી આવી અને મારા માટે લાવી ખરા એક નાઇટ ડ્રેસ લઈ આવી છે. હું પહેરીશ ને ગમે ત્યારે તમને બતાવીશ કે કેવો મસ્ત મજાનો નાઇટ ડ્રેસ લઈ આવી છે. તો ચલો ફ્રેન્ડ્સ, અમે તો કોણ ખાઈએ છે, તમારે કોણ ખાવો હોય તો આ ઓગળી જશે. શું કોણ? તો ફ્રેન્ડ્સ ઓગળી જાય તો કાંઈ વાંધો નહીં, આપણે પાછો કોણ લઈ આવશું તો મેડમને કોણ ખવડાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, જોવો વાગી ગયા છે સાંજના 5 અને નવાબઝાદા આજે જોબ ઉપર ગયા નથી, કેમ કે ગયા હતા અને પાછા આવી ગયા. તમને ખ્યાલ જ છે તડકાના હિસાબે. તો એ અત્યારે સૂતા છે અને મને આવી ગરમીની ઊંઘ આવતી નથી. તો પછી હું એ સૂતા છે તો થોડુંક ટાઈમપાસ કરું ને, એટલે મારો ટાઈમપાસ શું છે એ તમને ખબર જ છે. જોવો
એ નવાબજાદા સૂતા છે તો મેં તો થોડીક વાર સુધી આ ભરીને ટાઈમ પાસ કરું, કેમ કે જો એ ઉઠશે પછી આ મને ભરવા નહીં દે. એ ગુસ્સો કરે છે હું જ્યારે ભરવા બેસું છું ત્યારે. કાંઈ વાંધો નહીં, થોડીક વાર સૂતા છે તો હું થોડોક ટાઈમ પાસ કરી લઉં. તો કેમ છો મિત્રો, મજામાં? જો આપણે સૂતો હતા એટલે અત્યારે ઉઠી ગયા છે. ઉઠવામાં આપણે વાગી ગયા છે 7:30. અને સાહેબ તમને ખબર જ છે મારું બોડી લેંગ્વેજ પ્રમાણે કે આપણા બોડી જે કંઈ પણ વધ્યું છે ને એ આપણી નીંદરને કારણે જ વધ્યું છે. આપણે નીંદર બહુ વાલી છે. કદાચ ગમે એ મિનિસ્ટર આવતા હોય, પ્રાઇમ મિનિસ્ટર આવતા હોય તો આપણે સૂતા હોય તો આપણે કોઈને ઉઠાડાય નહીં. મેડમ ખુદે મને 2 વાર ઉઠાડવા આવતી હતી પણ ઉઠાડ્યો નથી. અત્યારે મેડમ જો શું કરે તમને બતાવું. અત્યારે મેડમે સ્ટોન ભરીને આપણે પૈસા અઢળક કામીને દેવાની છે. હોય તો દવા છો નથી દેતી એટલે કેટલાક દે છે? હવે હિસાબ કરાવું અત્યારે બેઠા બેઠા. ઓહો ફ્રેન્ડ્સ, મેડમ અત્યારે સાડી ભરી અને મને પૈસા આપશે તો એના પૈસા હું લેતો નથી, એને જ આપું છું કે નાની મોટી ખરીદી તું કરજે અને તારા માટે રાખજે. શું કે મેડમ, સાચું ને? તો મેં એમ ક્યાં કીધું કે તમારા પૈસા લઈ લો? તો તું તારા પૈસાનું કર્યું, હું હિસાબ તારો બાકી શું દેવાનો અત્યારે? હિસાબમાં મારા પૈસા હાટુ તમારે હાટુ નાઇટ ડ્રેસ લાવી, ઓહો. મારી હાટુ તો કઈ લેતી હા ફ્રેન્ડ્સ, તો જો અત્યારે આ નાઇટ ડ્રેસ મેં પહેર્યો છે ને એ મેડમના પૈસાનો પહેર્યો છે. એટલે મેડમે લઈ દીધો છે એમ ગિફ્ટમાં. મેડમના પૈસાનો નથી પહેર્યો તો મેડમ આપણે લઈ દઈ છે. હા, એટલે તો ક્યારેક હું લઈ દેતો હશે મેડમને, તો એ જે કંઈ પણ હશે ને એ અમારા બેયનું જ છે. તો ત્યાં અમે એમ કહીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એટલી નાની મોટું ઓલામાં પહોંચાશે. કાલે પાછું ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય ભારત.